નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચોટીલામાં બિરાજમાનમાં ચામુંડાની એવી શક્તિની કે જે કળિયુગમાં પણ પોતાના ભક્તોને પરચા પુરાવે છે. ચોટીલા માત્ર એક ડુંગર નથી, એ તો લાખો લોકોની આસ્થા અને વિશ્વાસનું પવિત્ર સ્થાન છે. અહીં બિરાજમાનમાં ચામુંડા પોતાના ભક્તોના દુઃખ દૂર કરીને જીવનમાં નવી શક્તિ અને આશા ભરે છે. ચૈત્રી પૂનમ હોય કે કોઈ સામાન્ય દિવસ, હજારો ભક્તો અહીં પગપાળા આવીને માના દર્શનનો લાભ લે છે. કારણ કે લોકોનો વિશ્વાસ છે કે સાચા દિલથી માને યાદ કરનાર ક્યારે નિરાશ નથી થતો. માં ચામુંડાના પરચા અપરંપાર છે. ઘણા ભક્તોએ પોતાના જીવનમાં માની કૃપા અને ચમત્કારનો અનુભવ કર્યો છે. ચોટીલાના ડુંગર પર ગુંજતો જય માં ચામુંડનો નાદ દરેક ભક્તના દિલમાં ભક્તિ અને શાંતિ ભરી દે છે. ચોટીલાનો ડુંગર માત્ર પથ્થરોનો પહાડ નથી, એ તો માં ચામુંડાની જીવન શક્તિનું સ્થાન છે. કહેવાય છે કે અહીં વર્ષો પહેલા માં ચામુંડાએ દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો હતો અને ત્યારથી આ ડુંગર ભક્તિ અને શક્તિનું પ્રતીક બન્યું છે. ચોટીલાના ડુંગરનું રહસ્ય એ છે કે અહીં આવનાર દરેક ભક્ત અલગ શાંતિ અને શક્તિનો અનુભવ કરે છે. હજારો સીડીઓ ચડ્યા પછી પણ જ્યારે માના દર્શન થાય ત્યારે થાક નહીં પણ આંખોમાં ભક્તિના આંસુ આવે છે. કહેવાય છે કે સાચા દિલથી માને યાદ કરનાર ચોટીલામાંથી ખાલી હાથ પાછા નથી ફરતા. ડુંગર પર વહેતી હવા પણ જય માં ચામુંડનો અહેસાસ કરાવે છે. અહીંનું દરેક પથ્થર માના પરચાનો સાક્ષી છે. ચોટીલા માત્ર એક યાત્રાધામ નથી, એ તો વિશ્વાસ, શક્તિ અને ચમત્કારની ધરતી છે. માં ચામુંડાના ચરણોમાં દરેક દુઃખ ભૂલી જાય, ચોટીલાના ડુંગર ચડીને મનને શાંતિ મળી જાય. જય માં ચામુંડા, હાથ પકડી રાખજે હંમેશા, કારણ કે દુનિયા સાથ છોડે પણ તું ક્યારે નથી છોડતી. ચોટીલાની પવિત્ર હવામાં ભક્તિનો અહેસાસ થાય. માના દરબારમાં આવતા જ દરેક દિલ ખુશ થઈ જાય. ડુંગર પર બેઠી મારીમાં બધાના ભાગ્ય લખે છે. જે સાચા દિલથી યાદ કરે તેને જીવનમાં સુખ ભરે છે. માં ચામુંડાનો આશીર્વાદ જીવનની સૌથી મોટી તાકાત છે. જય માં ચામુંડા.